टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્વાગત છે આપ સૌનું બિઝનેસ કેપિટલના વીકલી એડિશનમાં. હું યોમિક આપની સાથે. આજે આપણે ફક્ત વાત એ નહીં કરીએ કે ગયા અઠવાડિયામાં શું થયું, પરંતુ આવતા અઠવાડિયા માટે કયા સ્ટોક અહીંયાથી ફોકસમાં રહેશે, FIDIએ ક્યાં એક્શન બતાવી છે, ક્યાં ખરીદી, ક્યાં વેચાણ કર્યું, બ્રોકરેજ હાઉસ તરફથી ક્યાં રડાર આવ્યો છે, સાથે સાથે કયા કંપનીના મહત્વના પરિણામ આવશે, દરેક પર આજે આપણે ચર્ચા કરવાના છે. આવો શરૂઆત કરીએ આજની ટોપ હેડલાઇન્સથી. ભારતીય બજાર સાપ્તાહિક ઉથલપાથલ બાદ સામાન્ય તેજી સાથે બંધ. શરૂઆતની સારી તેજી બાદ બજાર 178 પોઈન્ટના વધારા સાથે થયા બંધ. બેંક નિફ્ટીએ બનાવ્યો નવો લાઈફ ટાઈમ હાઈ. પ્રથમવાર 56,000ના સ્તરને પાર. જો કે ઉપલા સ્તરેથી આવી મામૂલી નફા વસૂલી આવતા સપ્તાહે સામાન્ય 373 પોઈન્ટના વધારા સાથે થયો બંધ. ડોલર સાથે રૂપિયામાં મજબૂતી બાદ નરમાશ. સમગ્ર સપ્તાહમાં રૂપિયો 7 પૈસા નબળો થઈને 85.42ના સ્તરે પહોંચ્યો. સપ્તાહમાં સોનાના ભાવ નવા લાઈફ ટાઈમ હાઈ પર પહોંચ્યા બાદ 4,000થી વધુ તૂટ્યા. કોમિક્સ પર પણ ભાવ ઘટ્યો. પ્રથમવાર $3,500 પાર પહોંચ્યો. જો કે ચાંદીના ભાવ સપ્તાહમાં 2% જેટલા વધ્યા. વૈશ્વિક મંદીના ડરથી બહાર આવ્યું ક્રૂડમાં મોટા ઘટાડા બાદ સ્થિરતા. ક્રૂડના ભાવમાં સપ્તાહમાં 1% જેટલા ઘટીને MCX પર 5,350ની નજીક, તો બ્રેન્ટ ક્રૂડ $67ની નજીક. આવો શરૂઆત કરીએ આપણે કે ગયા સપ્તાહમાં ક્યાં કઈ રીતની એક્શન જોવા મળી, દરેક ઇન્ડેક્સ વાઇઝ કઈ રીતના પરફોર્મન્સ જોવા મળી, સ્ટોક વાઇઝ, સેક્ટર વાઇઝ કઈ રીતનું પરફોર્મન્સ કર્યું, એની ઉપર આપણે સૌથી પહેલાં આપણે નજર કરીએ તો સારી એવી તેજી આપણને માર્કેટમાં જોવા મળી. ઇવન આપણે જોઈએ તો સોમ, મંગળ, બુધ સારી એવી તેજી આવી. એક્સપાયરી દિવસે થોડીક આપણને મિક્સ પરફોર્મન્સ અને થોડુંક જે ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવ વધ્યો એના કારણે શુક્રવારના રોજ થોડુંક નફા વસૂલી જોવા મળી. પરંતુ એ બધા વચ્ચે પણ તમે નજર કરશો તો નિફ્ટીએ સારું એવું રિટર્ન આપ્યું છે. તમે નજર કરો તો નિફ્ટીમાં તમને અહીંયાથી સાપ્તાહિક રિટર્ન સારું એવું જોવા મળ્યું છે અને અહીંયાથી ઓલમોસ્ટ 0.5%ની મજબૂતી સાથે તમે અહીંયાથી કારોબાર બંધ થયો હતો. સેન્સેક્સમાં નજર કરશો તો સેન્સેક્સમાં પણ તમને 0.5%થી વધુની મજબૂતી જોવા મળી. બેંક નિફ્ટીમાં નજર કરશો તો ત્યાં પણ 0.5%ની મજબૂતી સાથે એટલે કે ગ્રીન નિશાનમાં કારોબાર બંધ થયો. મિડ કેપ 100, સ્મોલ કેપ 100માં પણ આપણે નજર કરીએ તો શુક્રવારે ભારે નફા વસૂલી આવી. પરંતુ એ છતાં પણ મિડ કેપમાં તમને 0.2%નું રિટર્ન મળ્યું અને સ્મોલ કેપ શેરમાં પણ સારી એવી ખરીદારી આવતા સ્મોલ કેપ 100 જે છે એને 0.5%નું રિટર્ન આપણને અહીંથી જોવા મળ્યું. એટલે કે સારી એવી તેજી આપણને ઇન્ડેક્સમાં જોવા મળી. પરંતુ નજર કરીએ કે આપણને નિફ્ટીમાં કયા સ્ટોક છે કે જેને સૌથી એવી સારી એવી મજબૂતી આવી, તો સ્વાભાવિક છે કે જે સૌથી સારું સેક્ટર આફેરી આપણને પ્લે થતું જોવા મળે એ છે IT ઇન્ડેક્સ. અને એમાંથી જ ઘણા બધા સ્ટોક છે કે જે નિફ્ટી 50ના જે ટોપ ગેનરમાં આપણને જોવા મળી રહે છે. ટેક મહિન્દ્રા વીકલી પરફોર્મન્સમાં આપણે જોઈએ તો 11.88%, એટલે કે ઓલમોસ્ટ 0.2%ની તેજી આપણને ત્યાં જોવા મળી. HCL ટેક નજર કરીએ તે પણ પરિણામ બાદ સારી એવી એક્શન જોવા મળી અને 0.10%નું રિટર્ન આપણને સાપ્તાહિક જોવા મળ્યું. મહિન્દ્રા 7%ની તેજી આપણને ત્યાં જોવા મળી. ટાટા મોટર્સ ઉપર નજર કરો તો ત્યાં પણ આપણને જે ભારે નફા વસૂલી બાદ ખરીદારી જોવા મળી અને 5.5%ની ખરીદારી જોવા મળી. SBI લાઈફ ઇન્સ્યોરન્સ કે જેના પરિણામ આવ્યા બાદ સારી એવી તેજી આપણને જોવા મળી અને આપણને વીકલી પરફોર્મન્સ ત્યાં પણ આપણે નજર કરીએ તો 5.5%ની તેજી આપણને શુક્રવારના જોવા મળી. પરંતુ ઘણા બધા સ્ટોક હતા કે જેને પરિણામના કારણે નેગેટિવ અસર જોવા મળી અને સાપ્તાહિક નેગેટિવ ક્લોઝ થયા હતા. સૌથી વધારે જો કમજોરી હોય તો એ છે શ્રીરામ ફાઇનાન્સ. 5.5%નો ઘટાડો સાપ્તાહિક જોવા મળ્યો. એમાંથી 8થી 9%નો ઘટાડો તો માત્ર આપણને એથી શુક્રવારના રોજ જોવા મળે, કારણ કે જે માર્કેટ બંધ થવાના ટાઈમે આપણને પરિણામ આવ્યા બાદ સ્ટોકમાં થોડુંક આપણને નેગેટિવ અસર જોવા મળી. અદાણી પોર્ટ્સ ઉપર નજર કરીએ તો ત્યાં પણ આપણને વેચવાલી જોવા મળી. 5.5%ની કમજોરી જોવા મળી. ભારતીય એરટેલ નજર કરીએ ત્યાં પણ 0.4%ની કમજોરી. અદાણી એન્ટરપ્રાઇઝ ત્યાં કમજોરી અને HDFC લાઈફ કે ત્યાં પણ થોડુંક આપણને વધારે બાદ નફા વસૂલી આવતા 2.25%ની કમજોરી સાથે કારોબાર બંધ થયો હતો. પરંતુ હવે આપણે નજર કરીએ નિફ્ટીમાં આવા કયા લેવલ ધ્યાન પર રાખવા, બેંક નિફ્ટીમાં કયા લેવલ ધ્યાન રાખવા એની ઉપર આપણે વાત કરીએ. તો નિફ્ટીનો ડેઇલી ચાર્ટ સૌથી પહેલાં તમને બતાવવા માંગીશ. તો નિફ્ટીનો ડેઇલી ચાર્ટ તમે નજર કરશો તો સ્વાભાવિક છે કે સારી એવી તેજી તમને આવી. તમે તેજી સાથે તમે જે માર્ચ મહિનાનો હાઈ ક્રોસ કર્યો, સાથે તમે નજર કરશો તો તમારે જે 2025ના જે હાઈ હતા એને પણ તમે આ સપ્તાહે ક્રોસ કર્યા હતા અને જે તમારા હાઈ હતા ઓલમોસ્ટ 24,200.
24,200 ઉપર તમે ગયા, તમે ઉપર હાઈ બનાવ્યા, જે બાદ થોડુંક તમને નફા વસૂલી છેલ્લા 1-2 દિવસમાં જોવા મળી અને તમારું ક્લોઝિંગ તમે નજર કરશો તો 24,039 કે જ્યાં તમારું ઓલમોસ્ટ ક્લોઝિંગ તમને જોવા મળ્યું. પરંતુ શુક્રવારે તમને ભારે ઉથલપાથલ જોવા મળ્યો. ઓલમોસ્ટ નિફ્ટીમાં નજર કરશો તો 300-400 પોઈન્ટની તમને અપડાઉન જોવા મળી. હવે આ બધા વચ્ચે કયા લેવલ નિફ્ટી માટે નેક્સ્ટ અઠવાડિયા માટે વર્કઆઉટ કરવા, તો આપણે એની વાત કરીએ. તો સૌથી પહેલાં નજર કરીશું નીચેની તરફ. તો નીચેની તરફ તમારા માટે આવશે 23,871. 23,871 આ એ લેવલ છે કે જે શુક્રવારના દિવસે લો બન્યો હતો, જે તમારો પહેલો સપોર્ટ રહેશે. એટલે 23,871 જ્યાં સુધી ના તૂટે ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક આપણને અહીંથી ખરીદીની અહીંથી તક જોવા મળી શકે છે. એની નીચે આપણે નજર કરશો તો 23,809 જ્યાં તમારા માટે આવશે 10-day એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, એટલે કે બે સપોર્ટ થઈ ગયા 23,871, 23,809 અને એનાથી વધારે મહત્વ નીચે જો સપોર્ટ આવશો તો ડાયરેક્ટ તમારા માટે આવશે 23,480 કે જ્યાંથી તમારા અઠવાડિયાની શરૂઆત થઈ હતી, સારી એવી તેજી તમને અહીંથી જોવા મળી હતી. એટલે 3 સપોર્ટ આપણે છે અને ઉપરની તરફ જો નવી ખરીદી એટલે નવી તેજી જો માર્કેટમાં આપણને જોવા મળે તો એ તમારા માટે રહેશે ગઈકાલનો જ હાઈ, એટલે કે ઓલમોસ્ટ જે તમારે 24,350 ઉપર તમે અહીંથી જો કારોબાર ક્લોઝ આપો છો ડેલી કેન્ડલમાં તો સારી એવી અપમૂવ આપણને અહીંથી જોવા મળી શકે અને એ લેવલ તમારા માટે આવશે 24,800 સુધીના લેવલ. વાત થઈ નિફ્ટીની, પરંતુ નિફ્ટીમાં એક વખત ઓવાઈ ડેટા પણ જોઈએ. ઓવાઈ ડેટામાં નજર કરો તો ત્યાં આપણને જે સેટઅપ બનતું જોવા મળ્યું છે, સૌથી વધારે મેઇન હર્ડલ છે 24,000, એની ઉપર આપણે ક્લોઝ તો થઈ ગયા. 24,000 છે કે જ્યાં આપણને પુટ રાઇટર્સ જોવા મળી રહ્યા છે ઓલમોસ્ટ 60 લાખ. જો એ બ્રેક ના થાય તો સ્વાભાવિક છે કે સારી એવી તેજી તમને જોવા મળી શકે છે. ડાયરેક્ટ અવરોધ 24,300 ઉપર આવશે જ્યાં કોલ રાઇટર્સ છે, એટલે કે નીચેની તરફ 24,000 અને ઉપરની તરફ 24,300. આ એક રેન્જ છે કે જેની વચ્ચે કારોબાર પ્લે થતો જોવા મળી શકે. જો એની ઉપર કે નીચે તમે અહીંથી ક્લોઝ થાવ, જે બાદ મોટી મૂની અહીંથી આશા આપણે અહીંથી રાખવી જોઈએ. પરંતુ આવો આપણે નજર કરીએ કે બેંક નિફ્ટીનું સેટઅપ સ્વાભાવિક છે કે ઘણું ઇન્ટરેસ્ટિંગ છે કે નવા રેકોર્ડ હાઈ બની ગયા. નિફ્ટી જ્યારે તમે નજર કરશો કે ઓલમોસ્ટ 1700-1800 પોઈન્ટ દૂર છે, એવા ટાઈમે બેંક નિફ્ટીમાં નવા રેકોર્ડ હાઈ બન્યા અને ઇવન નવા રેકોર્ડ હાઈ બન્યા બાદ પણ તમે જોશો 1,500 પોઈન્ટની ઉપર અપસાઇડ તમને જોવા મળી. 56,000ના હાઈ આપણને આ ફેરી સાપ્તાહિક જોવા મળે, કારણ કે ઘણા બધા પ્લેયરો હતા, પ્રાઇવેટ બેંક લઈ લો કે સામે સરકારી બેંક લો, દરેકમાં ખરીદદારી જોવા મળી અને એ જ કારણથી સારી આપણને અહીંથી અપમૂવ બેંક નિફ્ટીમાં જોવા મળી. તમે 56,000 હાઈ બનાવ્યા, 54,664નું તમારું ક્લોઝ આવે, એટલે કે હાઈથી ઓલમોસ્ટ 1,400-1,500 પોઈન્ટ નીચે તમે આવ્યા, થોડીક નફા વસૂલી આવી. ચલો, ઇટ્સ અ ગુડ કે હેલ્ધી કરેક્શન તમને જોવા મળ્યું. પરંતુ હવે સપોર્ટ કયો રાખો, તો સપોર્ટ સૌથી પહેલાં તમારા માટે આવશે 53,980, જ્યાં તમારા માટે આવશે 10-day એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, એટલે કે તમારો જે કારોબાર ક્લોઝ છે એનાથી 700 પોઈન્ટ નીચે જે સપોર્ટ તરીકે અહીંથી કામ કરશે બેંક નિફ્ટીમાં. ત્યારે વાત થઈ 53,980 જે સપોર્ટ અને ઉપરની તરફ હવે નવી તેજી સ્વાભાવિક છે કે જે તમારો ઓલ ટાઈમ હાઈ હતો 56,090 આજુબાજુ, કે એને જો તમે ક્રોસ કરો છો, જે બાદ સારી અપમૂવ અહીંયા પણ તમને જોવા મળી શકે. એટલે ઉપરની તરફ જો તેજી માટે 56,090 જે તમારો ઓલ ટાઈમ હાઈ હતો અને નીચેની તરફ તમારા માટે 53,980 એક સપોર્ટ તરીકે હાલ એઝ ઓફ નાવ તમારે અહીંથી જોવાનું રહેશે. ઘણી બધી બેંકો છે કે જેના પરિણામ આવવાના બાકી છે, એટલે સ્વાભાવિક છે કે જે આવતું અઠવાડિયું પણ આપણને બેંક નિફ્ટી માટે ઘણું રસપ્રદ જોવા મળશે. હવે આપણે ઓવાઈ ડેટા જોઈ લઈએ બેંક નિફ્ટીમાં આપણને કઈ રીતના જોવા મળે છે. ઓવાઈ ડેટામાં તમે નજર કરશો તો સ્વાભાવિક છે કે નીચેની તરફ 54,000 જે મેઇન સપોર્ટ છે, કારણ કે ત્યાં તમારા માટે 8-9 લાખ પુટ રાઇટર્સ છે જે અહીંયાથી તમને સપોર્ટ આપશે, કે જે ચાન્સીસ છે કે ત્યાંની નીચે નહીં જવા દે. પરંતુ ઉપરની તરફ નજર કરશો તો 55,000 છે કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંને તમને જોવા મળી રહ્યા છે અને બંનેની પોઝિશન ઇક્વલ છે 7-7.5 લાખ. એટલે કોઈ કારણસર જો તમે અહીંથી અપસાઇડ જાઓ છો તો તમારા માટે આ લેવલ છે 55,000 કે જ્યાં એને થોડુંક હર્ડલ બની શકે અને એને પાર કરશો તો સ્વાભાવિક છે કે ફરીથી તમને 56,000 સુધીની રેલી તમને બેંક નિફ્ટીમાં અહીંથી જોવા મળી શકે, એટલે કે સારી એવી અપમૂવ તમને અહીંથી જોવા મળી શકે. પરંતુ આવો નજર કરીએ હવે આ વાત થઈ ગઈ આપણે નિફ્ટી ને બેંક નિફ્ટી બંને ચાર્ટની. નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપ એમાં પણ રસપ્રદ ઘણું ઇન્ટરેસ્ટ જોવા મળ્યું. નિફ્ટી 500માં કયા સ્ટોક છે કે જેને સારું પરફોર્મ કર્યું એની ઉપર નજર કરીએ. સૌથી પહેલાં નજર કરશો તો વારી એનર્જીસ, કંપનીને ઘણા બધા ઓર્ડર મળ્યા હતા, કંપનીના પરિણામ આવ્યા હતા અને સ્ટોક બાદ જો તમે વીકલી પરફોર્મન્સ વારી એનર્જીસમાં તમને અહીંથી જોવા મળ્યું છે 15.22% રિટર્ન તમને અહીંથી મળ્યું છે. સામે નજર કરશો એયુ બેંક 15% રિટર્ન તમને અહીંયા પણ જોવા મળ્યું છે નિફ્ટી 500માં. ટાટા ELXE, ન્યૂઝેન સોફ્ટવેર કે જ્યાં તમને 14% સુધીની રેલી જોવા મળી. અપાર ઇન્ડસ્ટ્રી કે ત્યાં પણ તમને 13%ની તેજી જોવા મળી છે. બીજું તમે નજર કરશો તો અહીંયાથી તમારા માટે આવશે તો એ છે નિફ્ટી 500ના જે લૂઝર્સ. નિફ્ટી 500ના લૂઝર્સ ઉપર તમે નજર કરશો તો બ્લુ સ્ટાર કે જ્યાં તમને અહીંથી 14%ની કમજોરી જોવા મળી. સિન્જેન, PCBL, RK ફોર્જિંગ્સ કે જ્યાં તમને વધારે કમજોરી અહીંથી જોવા મળી છે. સામે નજર કરશો તો કેપ્લિન પોઈન્ટ કે ત્યાં પણ તમને 8%નો અહીંથી ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ સેક્ટર વાઇઝ કઈ રીતે પરફોર્મન્સ રહ્યું એની પર આપણે વાત કરીએ, જે બાદ ગ્લોબલ બજારની પણ તમારી સાથે વાત કરવી છે. પરંતુ સૌથી પહેલાં આપણે સેક્ટરનું જોઈએ તો સૌથી વધારે મજબૂતી આપણને સેક્ટરમાં નિફ્ટી આઈટીમાં જોવા મળી હતી અને એ રિટર્ન તમને ઓલમોસ્ટ 6.56% રિટર્ન માત્ર એક અઠવાડિયામાં આપ્યું છે. નિફ્ટી ઓટો
2.51% તેજી બતાવી. નિફ્ટી રિયલ્ટી, નિફ્ટી ફાર્મા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ કે જેમાં તમને 1.5% સુધી તમને અહીંથી જોવા મળી નિફ્ટી સેક્ટર. ઓવરઓલ આપણે વાત કરીએ સેક્ટરની, પરંતુ અમુક સેક્ટર હતા જેને નેગેટિવ રિટર્ન આપ્યું છે. તો સૌથી વધારે કમજોરી તમે નજર કરશો તે તમારા માટે તો નિફ્ટી મીડિયામાં તમે નજર કરશો તો 2.25% કમજોરી તમને જોવા મળી. નિફ્ટી કન્ઝ્યુમર નજર કરો તો ત્યાં તમને 0.5% કમજોરી અહીંથી જોવા મળી છે. સામે નજર કરશો તો નિફ્ટી પીએસસી, નિફ્ટી ઇન્ફ્રા અને નિફ્ટી એફએમસીજી જ્યાં તમને 5% થી 0.5% સુધીની કમજોરી અહીંથી તમને જોવા મળી છે. પરંતુ આ વાત થઈ આપણા માર્કેટની. હવે નજર કરીએ આપણે વૈશ્વિક બજારની શું પરિસ્થિતિ છે. તો વૈશ્વિક બજારમાં તમે નજર કરશો તો સ્વાભાવિક છે કે ઘણી ઉથલપાથલ ત્યાં પણ જોવા મળી. તો વૈશ્વિક બજારમાં સૌથી પહેલાં એક વાત એ હતી કે જે સતત 7મા અઠવાડિયે જે ફોરેક્સ રિઝર્વ છે એમાં એક તો વધારો થયો છે. બીજું જો વાત કરીએ સોનાની, તો ઓવરઓલ જે દેશનું જે સોનાનું જે ભંડાર છે એમાં પણ વધારો થઈ રહ્યો છે. આરબીઆઈ દ્વારા 57 ટનથી પણ વધુ સોનાની ખરીદી કરવામાં આવી છે. અને આ સાથે હવે રિઝર્વ બેંક પાસે કુલ 879 ટનથી પણ વધુ સોનાનો ભાવ અહીંયા વધુ સોનું થઈ ગયું છે. અને સોનાનો ભાવ સ્વાભાવિક છે આપણા સૌ કોઈને ખ્યાલ છે કે 1 લાખને પાર ગયો અને જે બાદ થોડીક નફા વસૂલી પણ જોવા મળી. અને 3 દિવસમાં સોનું 4,000 રૂપિયા અહીંથી તૂટ્યું. અને સ્વાભાવિક છે કે બીજી જો આપણે વાત કરીએ વૈશ્વિક બજારની, તો જે ટ્રમ્પ અને જે ચીન છે હજુ તણાવ હજુ પણ ક્યાંક ને ક્યાંક છે. પરંતુ એ બધા વચ્ચે હવે આપણે જે ભારત પાકિસ્તાનનું જે તણાવ વધી રહ્યા છે પહેલગામને લઈને, કે એના કારણે આપણને માર્કેટમાં મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે. એટલે સ્વાભાવિક છે કે વૈશ્વિક બજાર છે કે એ થોડીક ચિંતા તો આપણને છે, પરંતુ એના કરતાં વધારે હવે આપણે ભારતીય બજાર છે કે જેની ઉપર આપણને અહીંયાથી ખાસ કરીને એક્સચેન્જ જોવા મળશે. બીજું વૈશ્વિક બજારમાં નજર કરીએ તો આ ક્વાર્ટરમાં અમેરિકામાં કુલ 188 મોટી કંપનીઓ છે જેઓ નાદાર જાહેર થઈ. એ ક્યાંક ને ક્યાંક થોડો ચિંતાનો વિષય છે. વર્લ્ડ બેંક સહિતની એજન્સીઓએ દેશના જીડીપી ગ્રોથનો પણ અંદાજ ઘટાડ્યો છે. વર્લ્ડ બેંકે જે ગ્રોથનો જે અંદાજ છે ચાલુ વર્ષ માટે પહેલાં 0.4% જે પહેલાં હતો એનાથી 0.4% ઘટાડ્યો. અને જે ભારતના જે વ્યાજ દર જે ઘટવાથી ખાનગી રોકાણ પણ વધશે એવું પણ એમણે એક સાથે ટિપ્પણી કરી છે. અને સાથે IMF તરફથી પણ એક ટિપ્પણી હતી કે અમેરિકા અને સમગ્ર વિશ્વનું જે આર્થિક આઉટલુક છે એ વધારે અહીંથી કઠડ્યું છે કે જેની ઉપર અહીંથી ફોકસ હોવું જોઈએ. પરંતુ ઓવરઓલ આપણે વાત થઈ કે વૈશ્વિક બજાર. હવે આપણે વાત કરીશું, એક બ્રેક લઈએ. સૌથી પહેલાં તો બ્રેક લઈને તમારા પાસે આવીશ અને આપણે જાણીશું કે હવે બ્રોકરેજ હાઉસ તરફથી કયા સ્ટોક આવે છે, કઈ કંપની છે કે જે આવતા અઠવાડિયા માટે જે મહત્ત્વની રહેશે, પરિણામ સ્પેસિફિક, FII DIએ ક્યાં ખરીદી કરી છે, ક્યાં વેચાણ કરી છે, કઈ રીતનું રિટર્ન જોવા મળ્યું છે, દરેક પર આજે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. પરંતુ આવો ફટાફટ એક નાનકડો બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. એક મહત્ત્વનો ઇન્ટરેસ્ટિંગ ડેટા હું તમારા માટે લઈને આવ્યો છું, તમને જરૂરથી ગમશે. કારણ કે FII DI કે જે આપણે જોયું કે આપણને ક્વાર્ટર ફોરમાં ઘણી એક્શન એમના તરફથી જોવા મળી છે, પરંતુ કયા સ્ટોકમાં સ્પેસિફિક એમણે અહીંથી વધારો ઘટાડો કર્યો છે એ જાણવું પણ મહત્ત્વનું છે. તો આવો એ આપણે સૌથી પહેલાં નજર કરીએ કે FII અને DIએ જાન્યુઆરીથી માર્ચ દરમિયાન કયા સ્ટોકમાં વધારો અને ઘટાડો કર્યો છે એ નજર કરો. સૌથી પહેલાં IndusInd બેંક. FIએ 5.24% એમના દ્વારા અહીંથી હોલ્ડિંગ વધાર્યું છે, પરંતુ સામે DI છે કે જેમણે 4.67% હોલ્ડિંગ તેમણે અહીંથી ઘટાડ્યું છે. હવે એને એક્શન શું જોવા મળી તો અહીં રિટર્ન નજર કરો. 32.98% જાન્યુઆરીથી માર્ચ, એટલે કે 3 મહિનામાં આ સ્ટોક કરેક્ટ થયો હતો. હવે જે ડેટા બહાર આવ્યો, જે બાદ એપ્રિલ મહિનામાં તમે નજર કરશો તો અહીંયાથી તમને રિટર્ન 20% કરેક્ટ થયું છે, એટલે કે પોઝિટિવ થયું છે. એટલે કે જે ઘટાડો 33% આવ્યો એની સામે તમને રિટર્ન મળ્યું છે. ભારતીય એરટેલ ઉપર નજર કરો. FIએ 1.15% હિસ્સો અહીંથી વધાર્યો છે. સામે DIએ એમાં કોઈ નથી જોવા મળી, પરંતુ રિટર્ન તમે નજર કરશો તો ક્વાર્ટર ફોરમાં પણ પોઝિટિવ જોવા મળ્યું હતું, ઓલમોસ્ટ 8.5%. અને રિટર્ન તમે એપ્રિલમાં નજર કરશો તો ત્યાં પણ તમારા માટે 5.25% અહીંથી પોઝિટિવ એક્શન માત્ર એપ્રિલ મહિનામાં જોવા મળી. બજાજ ફાઇનાન્સ ઉપર નજર કરો. 1% અહીંથી હિસ્સો તે FIએ વધાર્યો છે. DIએ વેચ્યો છે 0.5% નજીક, પરંતુ નજર કરશો તો રિટર્ન તમને 29% બજાજ ફાઇનાન્સે ક્વાર્ટર ફોરમાં આપ્યું. અને નજર કરો તમે અહીંયાથી એપ્રિલ મહિનામાં તો ત્યાં પણ 4.76% રિટર્ન તમને અહીંથી જોવા મળ્યું છે. વિપ્રો નજર કરશો તો 0.5% ખરીદારી જોવા મળી છે. સામે 0.5% નજીક તમને DIએ વેચ્યું છે, પરંતુ રિટર્ન તમે નજર કરો તો વિપ્રોમાં તમને નેગેટિવ જોવા મળી. સ્વાભાવિક છે કે Q4 IT સેક્ટર માટે ઘણો પેઇનદાયક હતો અને એ જ કારણથી રિટર્ન તમે ત્યાં નેગેટિવ છે. અને રિટર્ન તમને એપ્રિલમાં જોશો તો ઓલમોસ્ટ ફ્લેટ ટુ નેગેટિવ છે. શ્રીરામ ફાઇનાન્સ, અહીંયા FIએ હોલ્ડિંગ તમે જોશો 0.5% વધાર્યો છે. DIએ 0.5% નજીક એથી વેચાણ કર્યું છે. રિટર્ન તમને અહીંથી 12.89% Q4માં જોવા મળ્યું શ્રીરામ ફાઇનાન્સમાં, જ્યારે રિટર્ન તમે અહીંયા નજર કરશો તો ઓલમોસ્ટ ફ્લેટ ટુ નેગેટિવ, કારણ કે શુક્રવારે તમને 8 થી 9% ઘટાડો આવ્યો. એ જ કારણથી એપ્રિલમાં થોડું નેગેટિવ રિટર્ન થયું. જીઓ ફાઇનાન્સ ઉપર નજર કરશો તો 3.17%
57% હિસ્સો અહીંયા એમના દ્વારા અહીંથી વેચવામાં આવે છે એફઆઈ હોલ્ડિંગમાં. પરંતુ જીઓ ફાઇનાન્સમાં તમે નજર કરશો તો 1.80% નજીક રિટેલ રોકાણકારોએ ખરીદી કરી છે. અને એ જ કારણે તમે રિટર્ન જોશો તો સ્વાભાવિક છે કે તમને પેલામાં ખરાબ જોવા મળ્યું છે, 25% નેગેટિવ. અને પરંતુ તમે અહીંયા નજર કરશો રિટર્ન તમને અહીંથી જીઓ ફાઇનાન્સમાં તો 7% અહીંથી પોઝિટિવ જોવા મળ્યું છે. એ આપણે વાત થઈ. પરંતુ હવે બીજા સ્ટોક નજર કરો તો એક્સિસ બેંક, એફઆઈએ 3% હિસ્સો ઘટાડ્યો છે, જ્યારે ડીઆઈએ એનાથી વધારે ખરીદ્યો છે, 3.5% હિસ્સો ખરીદ્યો. રિટર્ન તમને Q4માં પણ સારું મળ્યું. અને તમે નજર કરશો તો એપ્રિલ મહિનામાં પણ 7%થી વધારે રિટર્ન એક્સિસ બેંકમાં મળ્યું. ઝોમેટો નજર કરો, એફઆઈએ રિટર્ન અહીંથી હોલ્ડિંગ ઘટાડ્યું છે 3.5% નજીક, પરંતુ 4%, ઓલમોસ્ટ 4% નજીક ડીઆઈએ ખરીદારી કરી છે. અને રિટર્ન તમે નજર કરો તો 26% તમને નેગેટિવ જોવા મળ્યું. પરંતુ એપ્રિલમાં થોડું બાઉન્સબેક જોવા મળ્યું, 13%ની ખરીદારી સાથે. ઝોમેટોમાં રિટેલ રોકાણકારો પણ અહીંથી ખરીદી કરી છે. અપોલો હોસ્પિટલ 2.5% વેચવાલી કરવામાં આવી અહીંયા જ આપણને એફઆઈ દ્વારા. ડીઆઈએ 2.5% નજીક ખરીદી કરી છે. રિટર્ન તમે નજર કરશો તો નેગેટિવ જોવા મળ્યું Q4માં, પરંતુ એપ્રિલમાં તમને 5%ની અપસાઇડ જોવા મળી. ટ્રેન્ડ ઉપર નજર કરો, 2%ની એફઆઈએ અહીંથી હોલ્ડિંગ વેચાણ કર્યું છે, અહીંયા 2% ડીઆઈએ ખરીદ્યું, એટલે કે અહીંયા પણ ઇક્વલ જોવા મળ્યું છે. ટાટા કન્ઝ્યુમર છે કે જે એફઆઈએ કોઈ એક્શન નથી બતાવ્યું, પરંતુ ડીઆઈએ ખરીદી કરી છે. નજર કરો, ઓલમોસ્ટ 2.5% ખરીદી કરી છે. રિટર્ન Q4 અને એપ્રિલમાં તો ઇવન 16% રિટર્ન તમને અહીંથી પોઝિટિવ મળ્યું છે. એટલે આ ઓવરઓલ વાત થઈ ગઈ એફઆઈ અને ડીઆઈ. હવે આપણે સ્વાભાવિક છે કે જ્યારે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ વધી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક માર્કેટને ઇફેક્ટ કરશે. પરંતુ આવા બધા વચ્ચે પણ આપણે એવી નજર કરીએ કે કયા સ્ટોક છે કે જેને ક્યાંક ને ક્યાંક પોઝિટિવ અસર આવી શકે છે. તો સ્વાભાવિક છે કે જે ડિફેન્સ થીમ છે એની ઉપર આપણે ફોકસ કરવું જોઈએ. તો સૌથી પહેલાં આવા હું તમને બતાવું કે આ જે આપણા ડિફેન્સ છે એને જે લિસ્ટેડ સ્ટોક છે કે જે આપણા ઓવરઓલ જે આર્મી સાથે જે સંકળાયેલો એની પણ વાત કરીશું. સૌથી પહેલાં જે ટોપ 5 કંપની છે કે જે આપણે ઇન્ડિયન આર્મીને જે અહીંયાથી ઇન્સ્ટ્રુમેન્ટો સાધનો પ્રોવાઈડ કરતા હોય છે, HAL, ભારત ઇલેક્ટ્રોનિક્સ, ભારત ડાયનેમિક્સ, પારસ ડિફેન્સ અને મઝગાંવ ડોક. આ 5 કંપની છે જે ખાસ કરીને ફોકસમાં રહેશે આ ઇન્ડિયન પાકિસ્તાન વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે. હવે HALની આપણે સૌથી પહેલાં વાત કરીએ તો HALમાં નજર કરશો તો 156 કુલ જે લાઇટ કોમ્બેટ જે વ્હીકલ છે કે તેઓ અહીંયાથી હેલિકોપ્ટર્સ તેઓ અહીંથી 62,700 કરોડનો સૌથી વધારે ઓર્ડર આપણને આ ક્વાર્ટરમાં મળ્યો હતો Q4માં. અને એ કારણથી સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી છે. હવે તમે નજર કરશો તો ઓવરઓલ જે ઓર્ડર જે મળ્યો એમાંથી 90 જે છે ઇન્ડિયન આર્મી માટે તેમને મળ્યો હતો, અને ઇન્ડિયન એરફોર્સ માટે કુલ 66 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર માટે તેમને ઓર્ડર મળ્યો હતો. અને સ્વાભાવિક છે કે જો ભારત ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ તો એ ઇન્ડિયન આર્મીને રડાર સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક વેરફેર સિસ્ટમ અને જુદા જુદા સ્પેર પાર્ટ અને સર્વિસીસ તેઓ અહીંથી પ્રોવાઈડ કરે છે. એટલે આ સ્ટોક પણ છે કે આ દરમિયાન આપણને ફોકસમાં રહેશે. સાથે તમે નજર કરો તો ભારત ઇલેક્ટ્રોનિક્સની વાત થઈ, પરંતુ સામે ભારત ડાયનેમિક્સ છે કે જેમાં આર્મી તરફથી તેમને આકાશ વેપન સિસ્ટમ, કોન્કસ M, એન્ટી ટેન્ક ગાઈડર મિસાઇલ જેવા ઓર્ડર પણ મળ્યા છે. અને સ્વાભાવિક છે કે BELની સાથે ભારત ડાયનેમિક્સ એ પણ ફોકસમાં રહેશે. હવે નજર કરીએ આપણે પારસ ડિફેન્સ. હમણાં જસ્ટ રિસેન્ટલી સમાચાર DRDO તરફથી 142 કરોડનો કુલ હાઈ પાવર સેલર સિસ્ટમ માટે અહીંથી તેમને ઓર્ડર મળ્યો હતો. અને સાથે સાથે તેમને અહીંથી મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ તરફથી પણ કુલ રૂપિયા અહીંથી 53 કરોડનો ઓર્ડર આ કંપનીને મળેલો છે. એટલે પારસ ડિફેન્સ ઓલરેડી સ્ટોક સારી એવી તેજી બતાવે છે અને હજુ પણ આગળ આપણને આ સ્ટોક ફોકસમાં રહેશે. સાથે સામે તમે નજર કરો મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ. તો મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સમાં પણ તમને સારી એવી તેજી જોવા મળી શકે છે, કારણ કે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ તરફથી આ જે સ્ટોક છે એને કુલ રૂપિયા 1990 કરોડનો અહીંથી ઓર્ડર અહીંથી કંપનીને જસ્ટ મળેલો છે. અને એમાં ખાસ કરીને વાત કરું તો સબમરીન પ્લગના જે એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્સનના જે કન્સ્ટ્રક્શન માટે સ્પેસિફિક કંપનીને ઓર્ડર મળ્યો છે. એટલે સ્વાભાવિક છે કે મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ પણ આપણે ખાસ કરીને રડા પર રહીશું. એટલે આ વાત થઈ કે આપણે ડિફેન્સ ટીમ કયા સ્ટોક છે કે જ્યાં તણાવ વચ્ચે ધ્યાન પર રાખીશું. પરંતુ આવો હવે નજર કરીએ તો પરિણામની. હવે આપણે જ્યારે માર્કેટ ગઈકાલે બંધ થયું, ગઈકાલે બંધ થયા બાદ આપણે નજર કરીએ તો આપણી ભારતની દિગ્ગજ કંપની રિલાયન્સના પરિણામ આવ્યા હતા. અને પરિણામ શું કહી રહ્યા છે એ જાણવા મહત્વનું છે, કારણ કે સોમવારે રિએક્શન કરશે અને રિલાયન્સમાં કંઈ પણ મોટી મૂવ આવશે તો સ્વાભાવિક છે કે આપણને નિફ્ટીમાં એટલે કે ઓવરઓલ માર્કેટમાં પણ જોવા મળશે. તો રિલાયન્સના પરિણામ શું છે આપણે એ પણ તમને બતાવીએ. તો સૌથી પહેલાં આપણે નજર કરીએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના કંપનીનો નફો તમે નજર કરો. જો Q4માં યર ઓન યર તમે જોશો 18,951 કરોડથી વધીને 19,407 કરોડ થયું. પરંતુ ક્વાર્ટરલી બેઝ છે ત્યાં પણ તમને વધારો જોવા મળે છે. આવક પર નજર કરો તો 2.36 લાખ કરોડ હતી લાસ્ટ યર, જ્યારે તમે આ ફેરી તમે જોશો તો નાણાકીય વર્ષ 2025માં તમને 2.61 લાખ કરોડ છે, એટલે કે આવક પણ વધી છે. સામે EBITDA નજર કરશો તો અહીંયાથી તમને 42,516 કરોડ હતું, જે વધીને તમને અહીંથી 48,832, એટલે કે EBITDA એટલે કે ઓપરેટિંગ નંબર પણ વધ્યા છે. માર્જિન જોશો તો 18%થી ઘટ્યા છે. ઓવરઓલ તમને ટોપ લાઇન, બોટમ લાઇન, ઓપરેટિંગ નંબર સારા જોવા મળે, પરંતુ ઓપરેટિંગમાં તમે માર્જિન ઉપર ફોકસ કરશો ક્યાંક ને ક્યાંક થોડુંક પ્રેશર જોવા મળ્યું છે. નજર કરો 18.25થી તમને 16.8% ક્વાર્ટરલી બેસિસ જોવા મળે છે. વાત થઈ રિલાયન્સની. હવે એમાં આપણે સેગમેન્ટ વાઇઝ જોઈએ તો રિલાયન્સ જીઓના પરિણામ જોઈએ. રિલાયન્સ જીઓમાં તમે નજર કરશો તો આવક 25,000 કરોડ હતી, 25,959 કરોડ, જે વધીને 30,018 કરોડ તમને અહીંયાથી આવક આવી છે.
EBITDA નજર કરશો તો 13,000 કરોડ હતા, જે ઓલમોસ્ટ વધીને 16,000 કર્યા, એટલે કે અહીંયા સારું પરફોર્મન્સ જોવા મળ્યું. માર્જિન છે એ અહીંયા થોડા ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે 52.9% હતા, જે વધીને 53.9%, એટલે કે 100 બેઝિસ પોઈન્ટનો અહીંયાથી વધારે જોવા મળે છે માર્જિન ઉપર. એટલે કે જીઓમાં ક્યાંક ને ક્યાંક થોડું પરફોર્મન્સ સારું જોવા મળે. ઇવન એમના આરપુ ઉપર નજર કરો તો નેક્સ્ટ આપણે તમે નજર કરશો તો કંપનીના આરપુ જે તમને જોવા મળે છે લાસ્ટ ટાઈમ 203 આજુબાજુ, અને એ તમને વધીને અહીંયાથી 206 જોવા મળે છે ક્વાર્ટરલી બેઝિસ. યર ઓન યર બેઝિસ તમે 181 થી 206 ઉપર આવે છે. સબસ્ક્રાઇબર તમે જોશો તો અહીંયા અમને 481 મિલિયન હતા, એ વધીને 488 મિલિયન અહીંયાથી જોવા મળે છે. અને અહીંયા સબસ્ક્રાઇબમાં પણ વધારો થયો છે, એવરેજ રેવન્યુ પર યુઝર એમાં પણ વધારો થયો છે. એની પાછળનું કારણ હતું કે એમણે જે 5G વિસ્તરણ કર્યું એ ખાસ કરીને છે. બીજું હોમ બેન્ડ તેઓ અહીંયાથી જે વધારે છે એમણે ગ્રાહકો, એના કારણે પણ અહીંયાથી ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી છે. રિલાયન્સ રિટેલના પરિણામ શું કહી રહ્યા છે? કંપનીની આવક જો 76,000 કરોડ હતી લાસ્ટ યર, એની કમ્પેરમાં આખી 88,000 કરોડ આવી, પરંતુ ક્વાર્ટરલી બેઝિસ થોડુંક અહીંયાથી કમજોર પરફોર્મન્સ જોડે, 90,000ની સામે 88,000. ઇબિડામાં પણ તમે નજર કરો, અહીંયા યર ઓન યર વધ્યું છે, પરંતુ ક્વાર્ટરલી બેઝિસ ઘટાડો જોવા મળે છે. માર્જિન તમે જોશો તો ઓવરઓલ ફ્લેટ જોવા મળે છે, એટલે કે 7.6% ઉપર તમને ઓલમોસ્ટ માર્જિન ફ્લેટ જોવા મળે છે રિલાયન્સ રિટેલના. એટલે ઓવરઓલ આપણે વાત થઈ ગઈ રિલાયન્સ રિટેલ, કે જેની ઉપર તમારો ફોકસ હોવું જોઈએ. પરંતુ હવે તમારે સૌથી પહેલાં નજર કરવી હોય તો હવે સ્વાભાવિક છે કે રિલાયન્સના પરિણામ તો આવી ગયા, જેના કારણે સોમવારે રિએક્ટ કરશે. પરંતુ આખા અઠવાડિયામાં કઈ કંપનીના પરિણામ આવવાના છે, કઈ કંપની પર ફોકસ કરવું એ પણ જાણવું મહત્વનું છે. તો આવો હવે એની ઉપર નજર કરીએ કે હવે આવતા અઠવાડિયા માટે કયા કંપનીના પરિણામ છે જે આપણે ખાસ કરીને ફોકસ કરીશું. નજર કરો તો સૌથી પહેલાં હું તમારા માટે નિફ્ટીની જે કંપની છે એ લઈને આવ્યો છું. 28 એપ્રિલના રોજ અલ્ટ્રાટેક સિમેન્ટના પરિણામ આવે છે, જ્યાં ફોકસ રહેશે. 29 એપ્રિલના રોજ બજાજ ફાઇનાન્સ એટલે બજાજ ફિન્સર્વ, બજાજ ગ્રુપની 2 કંપનીના પરિણામ આવવાના છે, અને સાથે ટ્રેન્ડ. એટલે 29 એપ્રિલના રોજ નિફ્ટીની 3 કંપનીના પરિણામ આવશે. 30 એપ્રિલના રોજ IOC કે જેના પરિણામ આવવાના છે. બીજું સાથે તમે નજર કરશો તો 30 એપ્રિલના રોજ SBI અને કોટક મહિન્દ્રા બેંકના પણ પરિણામ આવવાના છે. એટલે કે આ દરેક સ્ટોક છે કે જે તમારા રડા પર રહેશે. પરંતુ હવે આપણે નજર કરીએ કે વાયદા બજાર એટલે કે F&O સેગમેન્ટમાં જે કંપની ઇન્ક્લુડ હોય અને જેના પરિણામ આવવાના હોય એના આપણે ઉપર નજર કરીએ. સૌથી પહેલાં 26 એપ્રિલે નજર કરો, એટલે કે આજે IDFC ફર્સ્ટ બેંકના જે રિઝલ્ટ છે. બીજું વાત કરો 27 એપ્રિલના રોજ, તેમાં બોસ, પછી એમાં સાથે વાત કરો તો ઇન્દ્રપ્રસ્થ ગેસ એટલે કે IGL કે જેના પરિણામ અહીંયાથી આ તમને જોવા મળશે, જેની ઉપર તમારું ફોકસ હોવું જોઈએ. આવો હવે આપણે નજર કરીએ 28 તારીખે. 28 તારીખે ઘણી બધી વાયદા બજારની કંપની છે કે જે પરિણામ આપવાના છે. KPIT ટેકનોલોજી, TVS મોટર્સ, IRFC, PNB હાઉસિંગ ફાઇનાન્સ, ઓબેરો રિયલ્ટી, અદાણી ટોટલ ગેસ, અદાણી ગ્રીન, કમિન્સ ઇન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, આ બધા સ્ટોક છે કે જે પોતાના પરિણામ અહીંયાથી આપવાના છે 28 એપ્રિલના દિવસે. એટલે તમારા પોર્ટફોલિયોમાં જે આ સ્ટોક હોય તો તમારે ખાસ કરીને આ દિવસે તમારે વોચઆઉટ કરવાના રહેશે. આ જે માહિતી છે તમને આપી. હવે 29 એપ્રિલ આપણે નજર કરીએ. 29 એપ્રિલે કઈ કંપનીના પરિણામ અહીંયાથી આવવાના છે? અંબુજા સિમેન્ટ, BPCL, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિન્સર્વ, ટ્રેન્ડ, અદાણી ટોટલ ગેસ, અદાણી ગ્રીન, આ બધી કંપની છે કે જેના 29 એપ્રિલના રોજ પરિણામ આવવાના છે, જેના કારણે ફોકસ રહેશે. 30 એપ્રિલે આવો નજર કરીએ કે 30 એપ્રિલે કયા કંપનીના પરિણામ આપણને જોવા મળવાના છે. તો 30 એપ્રિલે તમને IOC, ઇન્ડસ ટાવર, વરુણ બેવરેજીસ, જિંદાલ સ્ટીલ, સોના BLW પ્રિસિઝન, બંધન બેંક, IOCL, ફિનિક્સ, ફેડરલ અને એક્સાઇડ ઇન્ડસ્ટ્રી, આ દરેક કંપનીના પરિણામ આવવાના છે. એટલે સ્વાભાવિક છે કે આખું અઠવાડિયું આપણને ઘણું રસપ્રદ જોવા મળશે, મલ્ટીબેગર એક્શન જોવા મળશે, કારણ કે ઘણી બધી કંપની જે છે પોતાના રિઝલ્ટ લઈને આવવાની છે. એટલે ખાસ કરીને એથી ફોકસ રહેશે. 1 તારીખે માર્કેટમાં રજા રહેશે, સ્વાભાવિક છે, ગુરુવારે મહારાષ્ટ્ર ડે છે, લેબર ડે છે, એટલે 1 તારીખે કોઈ કંપનીના પરિણામ નથી આવવાના. 2 તારીખે આવવાના છે કઈ કંપનીના પરિણામ આપણને એથી જોવા મળવાના છે. 2 તારીખે તમે નજર કરશો તો તમને મેરિકોના પરિણામ આવવાના છે, એટલે કે એક જ કંપનીના પરિણામ છે. પરંતુ 3 તારીખે તમને CDSL, કોટક મહિન્દ્રા બેંક અને SBI, આ 3 કંપનીના પરિણામ છે કે જેની ઉપર તમારે ખાસ કરીને એથી ફોકસ રહેશે. એટલે આ તો વાત થઈ ગઈ, પરંતુ હવે બીજા અમુક સ્ટોક એ તમને એક્શનમાં જોવા મળશે કે જેનો અહીંયા પ્રી અઝ્યુમ લાસ્ટ અઠવાડિયામાં કરવામાં આવ્યું છે. એટલે હું બ્રોકરેજની વાત કરી રહ્યો છું કે જે બ્રોકરેજ હાઉસ તરફથી ઘણા બધા સ્ટોક ઉપર રેટિંગ અપગ્રેડ કરવામાં આવે છે, એના આધારે હજુ પણ આપણને સારી એક્શન જોવા મળશે. તો ઓવરઓલ બેન્કિંગ સેક્ટરની જે મેઇન 3 બેંકો છે, રાઈટ, કે HDFC બેંક આપણે વાત થઈ ગઈ, એક્સિસ લો કે પછી ICICI, ત્રણેય ઉપર આપણે આ સપ્તાહમાં સારા એવા બ્રોકરેજ હાઉસ તરફથી રેટિંગ અપગ્રેડ કરવામાં આવ્યા હતા. તો આવો એની ઉપર નજર કરીએ આપણે. સૌથી પહેલાં તમે નજર કરો તો એક્સિસ બેંક ઉપર તમને એથી રિપોર્ટ આવે છે જેફરી તરફથી. બાયના રેટિંગ ટાર્ગેટ તેઓ 1450 સોંપી રહ્યા છે. એમનું કહેવું છે નીચા ક્રેડિટ કોસ્ટના કારણે નફામાં વધારો જોવા મળશે, અહીંયા તેઓ બાયની સલાહ આપી રહ્યા છે. બીજું સાથે તમે નજર કરશો તો સાથે તમને એક્સિસ બેંકમાં એમનું કહેવું એ પણ છે કે બાયની ખરીદી તેમણે કરવા આપી છે, એની પાછળનું કારણ તેમણે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પણ કીધું છે. નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં સારો સુધારો જોવા મળ્યો છે અને એ કારણથી તેઓ અહીંયાથી પોઝિટિવ છે. બીજું તમે નજર કરશો તો એક્સિસ બેંક ઉપર તમને અહીંયાથી CLSAનો પણ રિપોર્ટ આવ્યો છે. CLSA અહીંયાથી કહી રહ્યા છે આઉટ પરફોર્મ રેટિંગ, ટાર્ગેટ ₹1400, વન ટાઈમ પ્રોવિઝનલથી નફાના અહીંયાથી ફાયદો મળશે એવું એમનું કહેવું છે. અને સાથે તેમનું અહીંયા નજર કરો તો ઓવરઓલ વન ટાઈમ નફાને તો તેઓ કહી રહ્યા છે. બીજું તેઓ કહી રહ્યા છે કે અહીંયા
તે કંપનીના જે પ્રોફિટ જે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન છે એ 4 BPU એનાથી ક્વાર્ટરલી બેસિસ જે વધ્યા છે અને તેઓ પોઝિટિવ જઈ રહ્યા, એ જ કારણથી તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. સિટી દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે એક્સિસ બેંક ઉપર. સિટી દ્વારા તમે નજર કરો તો ત્યાં ન્યુટ્રલ છે, તેઓ નહીં બહુ પોઝિટિવ નહીં બહુ નેગેટિવ. ટાર્ગેટ 1240 આપ્યા છે. આવક અને નફો અનુમાનથી સારા છે એવું તેઓ અહીંયાથી કહી રહ્યા છે. સામે તેઓ અહીંયાથી બીજું એ પણ કહી રહ્યા છે સિટી કે ત્યાં આવક અને અનુમાન તો નફાથી સારા છે, પરંતુ કોર ક્રેડિટ કોસ્ટ છે એ ક્યાંક ને ક્યાંક ઘટ્યો છે એવું એમનું કહેવું છે. HDFC બેંક ઉપર પણ અહીંયાથી રિપોર્ટ આવ્યા હતા. UBS HDFC બેંક ઉપર અહીંયાથી નજર કરશો, બાય રેટિંગ 2250 નો અહીંયાથી ટાર્ગેટ આપવામાં આવ્યો છે. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પોઝિટિવ અહીંયાથી સુધારો જોવા મળશે, એ જ કારણથી તેઓ પોઝિટિવ છે. સામે તમે નજર કરશો તેમનું કહેવું એ પણ છે કે બેંકના ગ્રોથમાં આવનાર સમયમાં મજબૂતી જોવા મળશે, જેથી કરીને તેઓ પોઝિટિવ છે. HDFC બેંક ઉપર તમે નજર કરશો, CLSA નો પણ રિપોર્ટ આવ્યો છે. CLSA HDFC બેંક ઉપર આઉટ પરફોર્મ રેટિંગ ટાર્ગેટ ₹2200 આપી રહ્યા છે. 4 ક્વાર્ટર બાદ અહીંયાથી બેંકના લોન ગ્રોથમાં મજબૂતી જોવા મળી છે, જેના કારણે તેઓ સ્ટોકને પોઝિટિવ જોઈ રહ્યા છે અને તેઓ અપગ્રેડ ટાર્ગેટ આપી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે આવનારા સમયમાં રેટ કટથી અહીંથી ફાયદો થશે, જેથી કરીને HDFC બેંક ફોકસમાં રહેશે. HDFC બેંક ઉપર જેફરીસનો પણ રિપોર્ટ આવ્યો છે. જેફરીસ પણ એ તમે નજર કરો તો બાયની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹2340 આપી રહ્યા છે. માર્જિનમાં 5%થી વધુ ગ્રોથ અને મજબૂત લોન ગ્રોથ હજુ પણ જોવા મળશે. અહીંયા પણ એમનું એ જ કહેવું છે, એ જ કારણથી અહીંથી ખરીદીની સલાહ HDFC બેંક ઉપર અહીંયા જોવા મળી રહી છે જેફરીસ તરફથી. હવે વાત કરીએ આપણે અહીંયાથી નજર કરીશું, HDFC બેંકની વાત થઈ ગઈ, એક્સિસ બેંકની વાત થઈ ગઈ. હવે આપણે વાત કરીએ ICICI બેંક. ICICI બેંક ઉપર તમે નજર કરો તો અહીંયા રિપોર્ટ આવ્યો છે મેક્વેરીઝ તરફથી ICICI બેંક ઉપર. મેક્વેરી આઉટ પરફોર્મ રેટિંગ 2340 નો ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે અને તેઓ સાથે એ પણ કહી રહ્યા છે કે 2340 નો ટાર્ગેટ, પરંતુ એનું કારણ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ઓછા ક્રેડિટ કોસ્ટથી નફામાં મજબૂતી મળશે અને એ જ કારણથી તેઓ પોઝિટિવ છે. વાત થઈ મેક્વેરીની. JP મોર્ગન ઉપર નજર કરો. JP મોર્ગન આઉટ પરફોર્મ રેટિંગ 1670 નો ટાર્ગેટ. એમનું કહેવું છે કે ઓવરઓલ નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં જે સુધારો જોવા મળશે ઊંચા યુલ્ડના કારણે, જેના કારણે અહીંયાથી તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. JP મોર્ગન ઓવરવેટ રેટિંગ 1750 ટાર્ગેટ આપી રહ્યા છે. નજર કરો અહીંથી મેક્વેરીઝનો તો તમે જોઈએ સાથે નુઆમાનો પણ રિપોર્ટ આવે છે. નુઆમાં પણ આ ઓવરવેટ રેટિંગ તમને કહી રહ્યા છે. JP મોર્ગન તમે જોયું ઓલરેડી 1750. નુઆમા ઉપર નજર કરશો તો નુઆમાં ICICI બેંક ઉપર અહીંયા બાયની સલાહ 1630 ટાર્ગેટ. એટલે અહીંયા તેઓ પણ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન અને જે એસેટ ક્વોલિટીમાં સુધારો થયો એને લઈને ક્યાંક ને ક્યાંક તેઓ પોઝિટિવ છે. એટલે કે ઓવરઓલ આપણે ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી જોયા, એક્સિસ બેંક, HDFC બેંક અને ICICI બેંક ત્રણેય ઉપર હવે બ્રોકરેજ હાઉસ પોઝિટિવ થઈ રહ્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક હજુ પણ તેજી તેઓ જોઈ રહ્યા છે. એટલે કે બેંક નિફ્ટી આપણને ઇન્ટરેસ્ટિંગ રહેશે. આજે આપણે શોમાં જાણ્યું કે આપણે FI તરફથી ક્યાં ખરીદી કરવામાં આવી, કયા સ્ટોક પરિણામ આપણને અહીંથી જોવા મળવાના છે, રિઝલ્ટ એક્શન જોવા મળશે, સાથે સાથે રિલાયન્સના પરિણામ, દરેક વસ્તુ આપણે જાણવાનું ટ્રાય કર્યું, જેના આધારે આપણને ખ્યાલ આવશે કે આવતા અઠવાડિયે કઈ જગ્યાએ ખાસ કરીને આપણે ફોકસ કરવું. આવો આ સાથે મને યોમિકને પણ આપશો રજા અને આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.